હેલો, હર હર ગંગે, હર હર નર્મદે, હર હર મહાદેવ. તો સ્વાગત છે આપ સૌનું નર્મદા પરિક્રમા પાર્ટ 3માં. સીધું ચાલ્યા તમે રામપુર તમે કેટલે પહોંચી તમારી આ પદયાત્રા? આપણી ફિનિશ થઈ ગઈ. અચ્છા. 12:40 शायद चालू થઈ આની હતી. તો બોટમાં અમને બધાને બેસાડી દીધા છે. બધાને વ્યવસ્થિત સીટ મળી ગઈ છે અને બધાને કમ્પલસરી સેફ્ટી જેકેટ આપેલા છે. તો ચાલુ થઈ પણ ગઈ છે બોટ. અત્યારે રાતનો ટાઈમ છે 1 વાગ્યાની આસપાસ. તો અંધારું તો બહુ જ છે. જોઈએ વ્લોગ કેવો આવે છે. જય નર્મદા મૈયા, હર હર નર્મદે. આ એ જ વ્યૂ છે જ્યાં અમે લોકો આટલી વાર લાઈનમાં ઊભા હતા બોટની રાહ જોઈને. ઘણી મોટી જગ્યા છે અને ઘણું બધું પબ્લિક પણ છે અને બોટ પણ ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને વધારે પડતું કોઈને તકલીફ ના પડે. તો અમે જઈ રહ્યા છીએ અહીંથી નર્મદાની સામે પાર, જ્યાં અમારી યાત્રા પૂરી થશે અને જ્યાંથી અમે સ્ટાર્ટ કરી હતી એ જ જગ્યાએ ત્યાં જવાનું છે. તો અમે પહોંચી ગયા છીએ અને બધાને 1 બાય 1 નીચે ઉતરવાનું શાંતિથી કહે છે અને સૌના સેફ્ટી જેકેટ હતા એ જ્યાં બેઠા હતા ત્યાં સીટ પર ફોલ્ડ કરીને મૂકી દેવાના હોય છે. તો અહીંયા આવી ગયા છીએ રણછોડજીના મંદિરે અને આ વડલો ખૂબ જૂનો અને મોટો હતો. સરસ મંદિર હતું, જગ્યા પણ ખૂબ મોટી હતી. જય દ્વારકાધીશ, જય રણછોડરાય. નર્મદા પરિક્રમામાં જે ગામથી વચ્ચે રસ્તો પસાર થાય છે ત્યાં દરેક મંદિરે દર્શનનું ખૂબ મહત્ત્વ છે. અહીંયા પણ પ્રસાદની વ્યવસ્થા એટલે કે નાસ્તાની વ્યવસ્થા, ચાય પાણીની વ્યવસ્થા હતી અને ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. અમે પણ અહીંયાથી પ્રસાદ લીધો હતો અને મંદિર પણ ખૂબ સરસ મોટું હતું, પણ અહીંયા અંદર દર્શન કરવાનું પોસિબલ નહોતું થયું. અહીંયા મેં ટ્રાય કરી હતી, આ ચંદ્રમા છે ઉપર, એનો મેં સરખો ફોટો લઈ શકું પણ ના લઈ શકી. ખૂબ સરસ વ્યૂ આવતો હતો અહીંયા. તો અહીંયાથી અમે નર્મદા પરિક્રમા પૂરી કરીને બહારના રસ્તા તરફ જઈ રહ્યા છીએ આગળ. અને આ જે બ્રિજ છે નર્મદા ઉપર એ ખાસ કરીને અત્યારે પરિક્રમા માટે બાંધવામાં આવ્યો છે. સાચું કહીએ ને તો અમે બધા ખૂબ જ થાકી ગયા હતા, ખૂબ જ પગ દુખવા આવ્યા હતા. શૂઝ પહેર્યા હતા છતાં પણ. તો જ્યારે પણ આવી રીતે વધારે ચાલવાનું હોય એવી રીતે આપણે જઈએ ત્યારે ચપ્પલ કમ્ફર્ટેબલ પહેરીને જવા ખૂબ જરૂરી છે. મારા માટે આ ફર્સ્ટ ટાઈમ જ હતી આ પરિક્રમા, એટલે કે નર્મદા પરિક્રમા. અને અહીંયા આ જે સીડી હતી એ ચડવાની ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી બધા જ યાત્રીઓને. એવું નહીં કે અમને, બધાને થાક ફેસ પર દેખાતો હતો, કેમ કે ચાલવું અલગ વસ્તુ છે, જ્યારે આ પગથિયાં ચડવા પડે ને ત્યારે બહુ તકલીફ થઈ જાય, જ્યારે થાકી ગયા હોય ત્યારે. તો ચલો, આપને આ નર્મદા પરિક્રમા વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેશો.
તમે પણ એકવાર નર્મદા પરિક્રમા જરૂર કરશો, મજા આવશે. આ છે મારી ફ્રેન્ડ ફેમિલી જેની સાથે હું આવી હતી. તો હર હર નર્મદે.